સુલતાનપુરમાં રામુબા વિલાના વાસ્તુપૂજન સાથે સંતવાણી ભવ્ય સંધ્યાનો ભવ્ય ધાર્મિક મહોત્સવ। ચિયાણી પરિવારના નવનિર્મિત રામુબા વિલા ખાતે ધર્મ સંસ્કૃતિ અને ભક્તિનો સંગમ। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે જીયાણી પરિવાર દ્વારા નવનિર્મિત નિવાસસ્થાન રામુબા વિલાનું વાસ્તુપૂજન તથા ભજન સંધ્યાનો ભવ્ય અને ધાર્મિક કાર્યક્રમ યોજાયો। સુલતાનપુર મુકામે શ્રદ્ધા ભક્તિ હર્ષોલ્લાસભર્યા માહોલમાં ઉજવાયો હતો। સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સવ જેવી લાગણી સર્જાઈ હતી। તારીખ 26/1/2026 સોમવાર સંવત 2082 મહાસુદ 8ના શુભ દિવસે કુળદેવી શ્રી ખોડિયાર માતાજીના ઇષ્ટદેવ શ્રી નાથજી બાવાની અસીમ કૃપાથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। આ વાસ્તુપૂજન કાર્યક્રમ રાજેશભાઈ વજુભાઈ જીયાણીના નિવાસસ્થાને યોજાયો। વાસ્તુપૂજન કાર્યક્રમની શરૂઆત સવારે 8 કલાકે હેમાદ્રી વિધિથી કરવામાં આવી। ત્યારબાદ 9:30 કલાકે યજ્ઞ કાર્ય, બપોરે 4 કલાકે બીડુ હોમ, સાંજે 6 કલાકે સંતોના સામૈયા તથા ભક્તિ સમન્વય અને 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। 8:30 કલાકે ભવ્ય સંતવાણી ભજન સંધ્યા યોજાઈ, જેમાં પ્રસિદ્ધ કલાકારો ગોપાલ સાધુ, ભગવતીબેન ગોસ્વામી, પોપટભાઈ માલધારીએ પોતાના સુમધુર સ્વરૂપે ભજનો રજૂ કરી શ્રદ્ધાળુઓને ભાવવિભોર કર્યા। સંતવાણીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, શ્રદ્ધાળુઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે પરમ પૂજ્ય ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્ર દાસ બાપુ તોરણિયા, મહાદેવગીરી ખોડિયાર આશ્રમ ભવનાથ, કન્યાગીરી હનુમાનધારા આશ્રમ વિછા, કૌશલદાસ રામ ટેકરી ભવનાથ તથા જયેશ દાદા શાસ્ત્રી ખાસ હાજર રહ્યા, જેમનો જીયાણી પરિવાર દ્વારા પ્રસંગે ઉપસ્થિત તમામ સંતોનું પરંપરાગત રીત રિવાજ અનુસાર સમયા કરી સાલ, પુષ્પમાળા અને ભાવભર્યા સન્માન સાથે આવકાર કરવામાં આવ્યો, જેનાથી સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ગૌરવ અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળી। જીયાણી પરિવાર દ્વારા સંતો પ્રત્યેની આદર ભાવનાને સૌનું મન જીતી લીધું હતું। કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મહેમાનોમાં ગુજરાત સરકારના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી તથા અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, ગોંડલ યુવા ભાજપના ગણેશભાઈ જાડેજા, માર્કેટિંગ યાર્ડ ગોંડલના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ અનેક રાજકીય સામાજિક આગેવાનો, ગામના અગ્રણીઓ હાજર રહ્યા। વિશેષ મહેમાનની માવજત અને સન્માન રાજેશભાઈ વજુભાઈ જીયાણી તથા વિવેકભાઈ રાજેશભાઈ જીયાણી દ્વારા કરવામાં આવી। રાજુભાઈ જીયાણીને પોતાના વતન સુલતાનપુર પ્રત્યે વિશેષ લાગણી હોવાથી પોતાના નવા નિવાસસ્થાનના વાસ્તુ પ્રસંગે વતનમાં જ આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અંતમાં સમગ્ર જીયાણી પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ સંતો, મહેમાનો, આગેવાનો અને ગ્રામજનોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। બહોળી સંખ્યામાં લોકોની હાજરીથી કાર્યક્રમ સફળ અને રમણીય બન્યો હતો। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। જય ગિરનારી, ઓમ નમો નારાયણ, સતદેવીદાસ। આજે ખૂબ સરસ હર્ષ આનંદ સાથે જણાવવાનું કે રાજુભાઈ જીયાણી સુલતાનપુર મુકામે આજે પોતાના નૂતન ગૃહ પ્રવેશમાં ખૂબ સરસ મજાનો ભવ્ય અને દિવ્ય આજનો આ કાર્યક્રમ છે। વાસ્તુ પૂજન નિમિત્તે યજ્ઞ પણ હતો। સાંજે રાજુભાઈના સદગુરુદેવ પરમ પૂજ્ય ધર્મભૂષણ શ્રી રાજેન્દ્રદાસ બાપુ તોરણિયાથી આશીર્વાદ દેવા માટે પધાર્યા। સાથે સાથે કિશનદાસ બાપુ, કનૈયાગીરી બાપા, બધા સંતો રાજુભાઈના પરિવારને આશીર્વાદ દેવા માટે પધાર્યા છે। અને વાસ્તુ એ આપણી શાસ્ત્રની પરંપરા છે। એ પરંપરાને અનુસરી અને આજે બધા સંતોની પધરામણી છે। નવા ગૃહ પ્રવેશમાં આશીર્વાદ સાથે સરસ મજાનો કાર્યક્રમ। રાત્રે સંતવાણી પણ છે, એટલે સંત ભોજન, સંતવાણી, યજ્ઞ આ બધા જ કાર્યક્રમો આજના દિવસે રાજુભાઈના નૂતન ગૃહ પ્રવેશ નિમિત્તે હતા। તો અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ, પૂજ્ય રાધેશ બાપુ પણ એમના શિષ્ય રાજુભાઈને આશીર્વાદ આપે છે। અને આજ તો મોટું પર્વ છે આપણું 26 જાન્યુઆરી, એટલે આજે આપણો દેશને બહુ મોટું ગૌરવ છે કે આ 26મી જાન્યુઆરી એ નિમિત્તે પણ દરેક ભારતવાસીઓને શુભકામના અને રાજુભાઈના પરિવારને પૂજ્ય રાધેશ બાપુ વતી આશીર્વાદ આપીએ છીએ કે આ ઘર ફૂલે ફાલે અને ખૂબ પોતાના જીવનમાં પ્રગતિ કરે, એ જ અભિરત સાથે જય ગિરનારી, શબ્દવ્યાસ। નમસ્તે વાસ્તુ પુરુષાય ભૂષયાભિરત પ્રભો મદગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિ કુરુ સર્વદા। આજે અમારા સુલતાનપુર ગામમાં અમારા રાજેશભાઈ જીયાણીએ કહેવાય છે કે પોતાના ગુરુ કૃપાથી એક સરસ મજાનું ભવન બાંધ્યું। વેદ પરંપરા એવું કહે છે કે કોઈ પણ મકાનમાં કોઈ ગૃહ પ્રવેશ કરે તો 8 પ્રકારના શૈલ્ય મેદીની દોષ કહેવાય, જેને અષ્ટશૈલ્ય મેદીની દોષ કીધા છે। ભવનનું બાંધકામ થાય એ વેળાએ નાની મોટી જીવહિંસા થઈ હોય, કોઈ નાના મોટા પદાર્થોમાં અશુદ્ધિ હોય તો એનું શુદ્ધિકરણ માટે આપણે એક વૈદિક પદ્ધતિ છે કે જે ભગવાને એમ કીધું છે કે વાસ્તુ યજ્ઞ, દેવાધિદેવ મહાદેવે પણ વાસ્તુને ભૂતળ ઉપર મોકલી અને એનો એક ભાગ આપેલો છે। માટે આપણે સૌને એક લાગુ પડે
કે કોઈ પણ નવું બાંધકામ થાય, નવું ભવન બંધાય, નવું દેવાલય બંધાય તો એમાં વાસ્તુ કાર્ય હોય છે. અને એમાં જ્યારે પણ કહેવાય છે કે દુનિયાનો છેડો ઘર, માણસ હાયરો ઠાયકો આવે ને ઘરે આવે એટલે એને હાશકારો થાય. તો એવા આજે મારા ગામની અંદર રાજેશભાઈ જીયાણીએ પોતાનું નવું ભવન બાંધ્યું અને એની અંદર ધર્મભૂષણ એવા તોરણિયાથી રાજેન્દ્ર પ્રસાદ બાપુ એટલે કે રાણા બાપા પધાર્યા. અમારા સુલતાનપુર ભૂમિ પાવન થાય એવું મેં કહી શકીએ કે આટલા બધા સંતોના આજે પગલાં થયા. અને બીજું તો શું કહી કે વૈદિક પરંપરાઓ આવીને આવી બધા લોકો જાળવી રાખે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી કે અમે આ પરિવારના ગોર છે, બ્રાહ્મણ વતી અમે પણ આ પરિવારને રૂઢ આશીર્વાદ આપીએ છીએ. અને આવા ધર્મના સ્તંભ કહેવાય જે બધા આવા પોતાના સેવકોને રૂઢ આશીર્વાદ આપવા આવે છે તો એ બહુ સારી વાત છે. અને બાકી તો વૈદિક પરંપરાઓ આવીને આવી અવિરત ચાલતી રહેશે એવું તો પરમાત્માએ આપણને બધાને રૂઢ આશીર્વાદ આપ્યા છે ને એવા સદવિચારો આવા નવા સમાજમાં બની રહે. વાસ્તુ એક એવું કાર્ય છે જેની અંદર પરમાત્માએ યજ્ઞના માધ્યમથી આપણને એક સારો રસ્તો બતાવ્યો છે. માણસ સારો વિચારવાન બને, સત્કાર્યો કરે, 5 આંગળીએ પુણ્ય કરે. અને યજ્ઞ એ વિશ્વ કલ્યાણની ભાવનાનું પણ કાર્ય છે. માટે આ મકાન છે એ મકાનના માત્ર ને માત્ર દિવાલો બંધાય તો કહેવાય છે કે મકાન બંધાણું કહેવાય. કોઈ ગ્રહ પ્રવેશ કરે તો ઘર થયું કહેવાય. પણ આજે તો ધજા પતાકા ઉપર મૂકી અને આજે ઘર મંદિર બને છે. અને એમાં એવા સંતો પધાર્યા છે તો સાક્ષાત પાવન મંદિર બની ગયું છે. બોલો રામા પીરની જય, સત્ય સનાતન ધર્મની જય. અસ્તુ બધાને જય શ્રી રામ.